ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ ફરી એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેના વિવાદ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. તો ભાજપના પૂર્વ સાંસદ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેનો વિવાદ હવે વકરી રહ્યો છે. તો પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા રાજકોટ જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે દિગ્વિજયસિંહ જાડેજાને તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત છે તેવો આરોપ લગાવીને તપાસની માંગણી કરી છે. અને હવે ભાજપના નેતા જ હવે કલેક્ટરના બચાવમાં આવ્યા છે. તો મળતી માહિતી મુજબ પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યું છે અને તેમાં જણાવ્યું છે કે દિનુ સોલંકીએ પાંજરાપોળની કરોડોની જમીન પચાવી પાડેલ છે. કલેક્ટર દ્વારા ખાલસા કરાઈ છે. તો અધિકારીઓને ધમકા અને દબાવવાની આ વૃત્તિ છે. આ સાથે તેમણે માથાભારે દિનુ સોલંકીથી અધિકારીઓને રક્ષણ આપવા પણ જણાવ્યું છે. તો આમ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ભીખાભાઈ ગોહિલ પણ કલેક્ટરનો બચાવ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.